હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. ધનતેરસની બધાને શુભકામનાઓ અને આજે કાળી ચૌદસની પણ બધાને શુભકામનાઓ. સવારમાં આપણે ચા ને મમરા ગાધા અને આજે તો પ્રોગ્રામ હતો ખાલી ને ખાલી બધું તળી નાખવાનો. ગઈકાલે પૂરીઓ વણી અને મૂકી દીધી હતી, તો પહેલાં તો આપણે બધો સેટઅપ લઈને બહારે આવ્યા. પૂરીઓ તળી અને પછી તળ્યા શક્કરપારા, મઠિયા અને મકાઈ પૌવા તળ્યા. પછી આપણે ચોળાફળીને કટ કરી અને તળી નાખી. આ બધું આપણે દુકાને રેડીમેડ હોય જ છે. પછી મમ્મીએ જમવાનું બનાવ્યું હતું, તો આપણે જમી લીધા દાળ ભાત. અને પછી તેલ બહુ જ ખરાબ થઈ ગયું હતું, તો મમ્મીએ તેલ ગાળી અને સરખું કરી આલ્યું. અને મેં કીધું આ બધું ખાઈ કોણ જાય છે, પણ આ તો ખિસકોલીઓ બધું પૂરું કરતી હતી. અને પછી ખાલી સિંગદાણા તળવાના બાકી હતા, તો એ તળ્યા. ભૂંગળા તળેલા હતા, તો મને થયું કે લાઈને શ્રીયું આવેલી છે તો ભૂંગળા બટેકા બનાવું. તો અમે ભૂંગળા બટેકા બનાવ્યા. આ જે સોસાયટી સરસ ઝગમગ થઈ રહી હતી, તો આપણે બી બધાએ જગ્યાએ દીવા મૂક્યા. મમ્મીએ મૂક્યા, મેં ઉંબરે 2 દીવા મૂક્યા. પછી લક્ષ્મી પૂજનની તૈયારી કરવાની હતી, તો લક્ષ્મી પૂજનની તૈયારી કરવા માંડ્યા. તો કળશને નાળાછડી બાંધી, શ્રીફળને નાળાછડી બાંધી, આસોપાલવ મૂક્યા. આસોપાલવ મૂકી અને પછી કરી નાખ્યા ચાંદલા. અને પછી અંદર પણ કંકુના છાંટણા નાખી, રૂપિયો અને સોપારી નાખી. પછી નાખી દીધા ચોખા અને પછી ધરો મૂકી અને પછી આપણે શ્રીફળને પણ કરી નાખ્યું. તો સાથીઓ કરીને ચાંદલા કર્યા અને પછી શ્રીફળને મૂકી અને કરી દીધી કળશ સ્થાપના. પછી આપણે આવી ગયા ઉપર અને સરસ મજાના ધનતેરસ માટે આપણે થઈ ગયા હતા રેડી થઈ અને શ્રીયુને બોલાવી દીધા ઉપર. શ્રીયુ ઉપર આવી એટલે એને પણ કરી દીધી મસ્ત માથું ઓળી, લિપસ્ટિક લગાવી અને તૈયાર. તો શ્રીયુબેન તો રાજી થઈ ગયા. નીચે ગયા તો પપ્પા આગળ પૂજાની વિધિ કરતા હતા, તો અમારી જોડે પૂજા કરાવરાઈ. અને પછી શ્રીયુની પણ મમ્મીએ ચાંદલા કરીને પૂજા કરી. અને પછી આવી ગયો અમારો એટલે મારો વારો. ઘરની મોટી લક્ષ્મીની પણ પૂજા કરી. અમારા શ્રીયુને પગલાં પાડવાનો બહુ શોખ છે, તો એને પગલાં પાડ્યા અને મારા બી પગલાં પડાયા. અને પછી શું, પછી તો અમે કરી નાખી સરસ મજાની આરતી કરીને હવે સૂઈ જઈએ. મળીએ કાલે. જય માતાજી, રાધે રાધે.